શું ગોતે છે તું? ફોન યાદ જ નહોતું કે મેં ક્યાં મૂકી દીધો છે. ફોન ગોતતી હતી. સવારમાં ફોન શોધી રહી છે તું. અરે માણસ જે કે કંઈક સારા વિચારો શોધે, બુક શોધે. વર્ક કરું શું છું, વિચાર? વર્ક હું વર્ક કરું છું. હું પણ વર્ક જ કરતી હતી. ફોનમાં? હા, કેમ એવું તે વળી શું નવું વર્ક આવે છે તને? આ બધું કહેવાનું ના હોય. મેં તમને પૂછ્યું કે તમે ફોનમાં શું કરતા હતા? કામ કરતા હતા, કોઈને મેસેજ કરતા હતા, કોઈને ગુડ મોર્નિંગ વિશ કરતા હતા કે મને ખબર છે શું વિચાર જ જોતો તો. હા, અને આમ પણ હા, તું જે રોજે રોજ મને ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીઓ મોકલે છે ને, બંધ કરને. નથી જોવાતી એકેય સ્ટોરી. શું જ્યારે હોય ત્યારે કોઈને કોઈ ફાલતુની લવ સ્ટોરી, મોટિવેશનલ સ્ટોરી કંઈ પણ છોડી જ દેવાનું. મારી રીલ્સ તમને ફાલતુની લાગે છે ને? હું તમને છે ને બ્લોક કરી દઉં સોશિયલ ના મીડિયામાં. ના ના ના, બ્લોક થોડી કરવાનું કહું છું હું. બ્લોક કરી દઉં તો મારી પાસે ઓપ્શન જ નહીં હોય ને તમને સેન્ડ કરવાનું. ઇટ્સ ઓકે, હવે હું તમને નહીં મોકલું. હું મારા ફ્રેન્ડ લોકોને શેર કરીશ. એ તો હું પણ કરી જ શકતો હતો ને. હું બ્લોક કરી દેત તોય ચાલે. તો કરી દો ને, કોણ ના પાડે છે? છોડ હવે આ બધી ફાલતુની વાતો. તું મને એ કે હા, લગ્ન કરીને આ ઘરમાં આવી છે પછી કેવું ફીલ થાય છે? હા, તારા ઘરની યાદ આવે છે કે નથી આવતી હવે? યાદ તો આવે છે. શું યાદ તો આવે છે? હા, ગઈકાલે સાંજે જ કહેતી હતી કે આ ઘરમાં છે ને બધા જ બહુ સારા મળ્યા છે, બહુ સારી રીતે સાચવે છે, મને તો મારા ઘરની યાદ પણ નથી આવતી. અને હવે કહે છે કે યાદ તો આવે છે. ધેટ્સ ધ પ્રોબ્લેમ કે બધા બહુ જ સારા છે. મમ્મી, ભાભી, તમે બધા બહુ સાચવો છો. તો? મોટા ભાઈ. મતલબ તું કરવા શું માંગે છે? આમ કોઈ સાચવે નહીં અને ટિપિકલ પેલી સિરિયલમાં સાસુ વહુના ઝઘડા થાય એવું બધું? ના, પણ લાઈફમાં કંઈક ટ્વિસ્ટ તો હોવું જોઈએ ને. હા, બધા એકબીજાની સાથે એટલું સારી રીતે રહી છે, પ્રેમથી રહી છે, બધું સારું સારું ચાલ્યા કરે છે. આમ થોડાક ઝઘડા થાય, મીઠી નોકઝોક થાય તો મજા આવે જીવન જીવવાની. આ તો ફીકું ફીકું લાગે છે. ફીકું ફીકું? મારી સાથે રોજ ઝઘડો કરે છે એ ઓછો પડે છે? ઝઘડો લાગે છે તમને? આ એ તો મારો પ્રેમ છે. પ્રેમ છે તો પછી ઝઘડો કેવો હશે? બાપ રે બાપ. કરવો છે ઝઘડો? ના ના આઈ એમ રેડી. ના 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 ના, તારી સાથે મારે ઝઘડો નથી કરવો. તારી પાસે આમ સ્પેશિયલ ટ્રેનિંગ લીધેલી છે આ ઝઘડાઓ કરવા માટેની. મને ખ્યાલ છે, મારે નથી કરવો. હા, એટલે હું ઝઘડાખોર છું ને? ના ના, મસ્તી કરું છું બેબી. એ બધી વાત છોડ. આમ જો, મારે છે ને 15 દિવસનું વેકેશન આવી રહ્યું છે, તો પછી વિચાર કરતો હતો કે તને લાઈફમાં ટ્વિસ્ટ જોઈએ છે, મરી મસાલો જોઈએ છે, બહાર જવા જોઈએ છે, તો પછી ચાલ ને કંઈક રોમેન્ટિક પ્લેસ ઉપર જઈએ. મને તો એમ હતું કે બહાર જવા માટે મારે પહેલા મસ્કા મારવા પડશે, પછી તમે બહાર લઈ જશો. પણ આ તો સારું થયું ને. જોયું, હું એમને થોડી કહું છું, હું સાચું જ કહું છું કે આ ઘરમાં છે ને બધા બહુ સારા છે, વધારે પડતા જ સારા છે. તો નથી જવું, ચાલ કેન્સલ. હા, નહીં. આપણે જઈશું ને અહીંયા. જઈશું ને આપણે બંને. શું કામ? હું, તમે, મોટા ભાઈ, ભાભી, મમ્મી બધા જ જઈશું ને. મોટા ભાઈ ભાભી, પછી એક કામ કર ને, તારા ઘરેથી પણ બધાને 2-4 જણાને બોલાવી લે. તારા ભાઈ, તારા મમ્મી, તારા પપ્પા, આ બધા ફેમિલીમાં જઈએ આપણે. શું કેવું? હા, તો આમ એ જ થાય તો તે આ કહું છું. કકડાટ કઈ ઓછું છે ઘરમાં? હા, ત્યાં કકડાટ લઈને જઈશું. ફેમિલીનું વિચારવું તો જોઈએ ને. શું ફેમિલી માટે નથી જવાનું? આપણા લગ્ન થયા છે, આપણે આપણા ટાઈમ કાઢવા માટે જવાનું છે. આપણે તો આખી જિંદગી સાથે જ રહેવાનું છે. છોડે બધી વાત. જલ્દી જલ્દી મારી ચા થઈ ગઈ હોય તો ચા લઈને આવ, તો પછી મારે જવું છે ઓફિસે, લેટ થઈ જશે. હા, હા, વાતોમાં ભૂલી ગઈ. બનાવ ચા. ચા લેતી આવું. દેવાંગભાઈ, હાલો તમારી ચા. કહી દે ને દામિની કે મને ચા પીવાનો મૂડ નથી આજે. દેવાંગ, તમે તો કહેતા હતા ને કે મોડું થાય છે, ચા પીવી છે. આઈ નો, હું જ કહેતો હતો કે મારે મોડું થાય છે, લેટ થઈ ગયું છે. ચલ, મારી વોટર બોટલ તૈયાર છે, હું નીકળું. ટિફિન મોકલાવી દેજે સમયસર. બાય. બાય. હે ભગવાન, આ ઘરમાં કોઈનું ધ્યાન નથી. હવે મોબાઈલ અહીંયા, પછી કહેશે મારો મોબાઈલ મળતો નથી. અને આ એના પપ્પાથી તો હું કંટાળી ગઈ છું, સમજવા તૈયાર નથી. પછી કહેશે મારી ફાઇલ નથી મળતી ને આ નથી મળતું, તે નથી મળતું. બધી વસ્તુ ગોતવાની. લાવો મારી ફાઇલ અને મારો મોબાઈલ. મને ખબર કે તારી પાસે જ હશે. તું શું કરે છે મારા ફોનને? થોડી વાર પહેલા તમે મને શું કીધું? શું કહ્યું તમે? મને કહે છે કે મને બિલ બુક આપ, પછી કહે છે કે ફાઇલ આપ, પછી કહે છે આ આપ તે આપ. આ લો, પહેલા તો તમારો મોબાઈલ પકડો અને આ તમારી બિલ બુક પકડો. સવાર પડે ને એટલે તમારી પાછળ મારે નાના છોકરાની જેમ દોડવું પડે છે. સમજવા તૈયાર નથી તમે. તારી વાત સાચી છે. સવાર પડે ને એટલે નાના છોકરાની જેમ રહેવું જ પડે, કારણ કે હું અત્યારે જઈશ ને એટલે બધા બિલનું મારે સર્વૈયું કાઢીને આપવાનું હોય અને આ બધા પૈસા જો લેવાના છે. અહીંયાથી બધું બાકી છે, જોઈ લે.
બરાબર છે સર્વૈયું રોજ કાઢો છો, રોજ સમજાવો છો, રોજ મને સમજાતું નથી. તમને એકની એક વાત મારે રોજ કરવાની, રોજ તમને કહેવાનું કે તમે તમારી વસ્તુ મને રાત્રે જ કહી દો ને, જેથી કરીને હું રાત્રે જ કાઢીને મૂકી દઉં. હા, તો પણ નહીં, સવારમાં 17 કામ હોય છતાંય પાછું તમારો ચા નાસ્તો મારે જોવાનો. પછી ચા નાસ્તામાં પણ તમારે રોજ કંઈક ને કંઈક ખોટ તો કાઢવાની જ. પણ કાલે મેં તને કીધું કે તારા અક્ષર બહુ સુંદર છે તો મેં તને 10 બિલ બનાવવાના કીધા હતા, એમાંથી મારા ખ્યાલ કે 3 જ બિલ બનાવેલા છે. તારા ઉપરના નામ ને સમય જ લખવાનું હોય ને, પૈસા હું ભરી દે. આટલું બી ત્યાં નથી કર્યું છે, હું એ જ જોઉં છું. જો આ ઓહ પ્રિય પતિદેવ, મારી વાત સાંભળો. મારે આ એક કામ નથી હોતું. એમ તમને તો એમ છે કે ઘરમાં વહુ આવી ગઈ છે ને તો મારે બીજા કોઈ કામ જ નથી, પણ ઘણા કામ હોય છે. તમને એમ લાગે છે કે કોઈ કામ નથી મારી પાસે. આ તમારા બિલ બનાવતી રહું કે ઘરના કામમાં ધ્યાન આપું? હા, જો વહુની વાત આવી ને એટલે એક વાત કહું છું તને કે હેતલને આજે કેટલા વર્ષો થઈ ગયા આ ઘરમાં લગ્ન કરીને આવીને, હા અને દામિનીને હજી 1 જ મહિનો થયો છે. પણ હું એમ કહું છું કે એ લોકોના જે દિયર અને ભોજાઈના જે સંબંધ છે ને એની વાત છે ને આને ક્યારે કરવાની નથી. હું એમ કહું છું તને, જો એને ખબર પડી જશે ને તો ખોટી મગજમારી થશે. પણ એ વાતની આપણે જાણ કરવી જ શું કામ? સમયની સાથે રહેતા રહેતા કદાચ ખબર પડી જાય તો વાત અલગ છે. હું પણ નથી ઈચ્છતી કે દેવાંગ અને હેતલ વચ્ચે જે અણબનાવ છે કે અણગમો છે એ દામિની વહુને ખબર પડે. કારણ કે દામિની વહુ અને હેતલ વહુના સંબંધ સારા છે, એકબીજા સાથે સારી રીતે રહે છે, એકબીજાને સમજે છે, એકબીજાના કામ કરે છે. તો ઘરમાં હાથે કરીને ડખો શું કામ ઊભો કરવો? આપણે તો નથી જ કરવા ઈચ્છતા, પણ હું એમ કહું છું કે આપણે આ ઘરમાં રહીએ છીએ તો એ તો ક્યારેક ને ક્યારેક તો ખબર પડી જ જવાની છે. અને ત્યારે શું પરિસ્થિતિ ઊભી થશે તને ખબર છે ને. હા, વાત તો સાચી છે કે આજે નહીં ને કાલે એક જ ઘરમાં રહીએ છીએ. હા, દિયર અને ભાભી એકબીજા સાથે નથી વાત કરતા, એની જાણ તો થશે, પણ એની અત્યારે આપણે ચિંતા કરવાની જરૂર નથી અને આપણે જણાવવાની પણ જરૂર નથી. અરે પણ હું એમ કહું છું કે ક્યારેક એવું બને કે દિયર ભોજાઈ ઘરમાં એકલા હોય તો ત્યારે એનું ખાવાનું બનાવવાનું હોય, અમુક વસ્તુ જોઈતી હોય તો શું કરશે? આપણે ક્યારેક બહાર જવાનું થાય તો ત્યારે પછી શું થાય ઘરમાં? તમારી વાત તો સાચી છે, એક જ ઘરમાં રહીએ છીએ અને એકબીજા વચ્ચે હણગમો એ તો કઈ રીતે ચાલે? જરાય ન ચાલે. પણ શું કરીએ, અત્યારે જે પરિસ્થિતિ છે એનો તો સામનો કરવો જ પડશે. મેં હેતલ બહુને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ કહે છે કે હું દેવાંગભાઈને આજીવન માફ નહીં કરું. મને એ નથી સમજાતું કે હેતલ બહુએ આવી શું કામ જીદ પકડી છે. અરે એવો તો કયો ગુનો કરી નાખ્યો છે કે આવી રીતે એની સાથે અબોલા લઈ લીધા? એ તો તને ને મને પણ નથી ખબર. એ તો હવે એ વાત એ લોકો 2 જણા જાણતા હશે, પણ છતાં તું એવી કોશિશ તો કર કે શાના કારણે એ લોકોના પ્રોબ્લેમ ઊભા થયા છે. બધી જ કોશિશ કરીને જોઈ લીધી, પણ મને નથી લાગતું કે આનો કોઈ નિવેડો આવે. પછી જોઈએ, હરી ઈચ્છા બળવાન. જે થવાનું હશે એ તો ભગવાનના હાથમાં જ છે. તમે ને હું તો કંઈ નહીં કરી શકીએ. આપણે તો સંબંધ સુધારવાની બધા જ પ્રયત્નો કર્યા છે, પણ હવે જ્યારે હેતલ વહુ હામી ભરતા જ નથી, આગળ વધતા જ નથી, તો પછી આપણે કરીએ તો કરીએ શું? તો પછી સાગરને સમજાવ ને તું. સાગરને સમજાવવાની કોશિશ કરો. એક બે ભાઈ એકબીજા સાથે વાતચીત કરી લેશે. કારણ કે એક જ છતમાં એક જ ઘરમાં રહેવાનું, એક જ છત નીચે રહેવાનું અને અબોરા રાખવા એ ક્યાં સુધી ચાલશે આવું? એક વાત કહું, સાગરને તમે સમજાવો. જુઓ, એક મા તરીકે મેં ઘણીવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો દેવાંગને, હેતલ વહુને, સાગરને, પણ મને નથી લાગતું કે મારી વાતની કોઈ અસર થતી હોય. તમે સમજાવો ને, કદાચ તમારી વાત માને. ઠીક છે, પણ અત્યારે છે ને આ વાતની દામિની વહુને જાણ ન થાય ને એની આપણે કાળજી લેવી જોઈશે. હા, ઠીક છે. આ અડધું કોણે રાખ્યું હશે આમાં? દામિની વહુ? મમ્મી કઈ જોયે છે તમને? ના ના, કંઈ નથી જોઈતું. શું કરી રહ્યા છો તમે? આ તેવાંગ જો ને ચા નાસ્તો કર્યા વગરના વયા ગયા છે. કેમ? કોને ખબર, પેલા સવારે મારી સાથે વાતો કરવા બેસી ગયા, ફરવા જવાની ને આ ને તે બધી વાતો કરી. પછી કહે છે કે ફટાફટ મને ચા આપી દે, મારે મોડું થાય છે. ચા બનાવવા જાતી હતી ને ત્યાં ભાભી આવ્યા, ભાભીએ ચા આપીને તો કે હવે મારે મોડું થાય છે, મારે ચા નથી પીવી. તૈયાર ચા હતી બોલો, તો પણ પીધી નહીં. દામિની વહુ, હા, આ ઘરમાં આવ્યા ને તમે, એને 1 મહિનો થઈ ગયો. હવે વાત એમ છે કે આ 1 મહિનાની અંદર તમને આ ઘરની બધી પરિસ્થિતિની જાણ છે કે નહીં એ મને નથી ખબર, પણ મને લાગે છે કે તમને
જણાવી દેવું યોગ્ય છે. આ કઈ વાત મમ્મી? વાત એમ છે કે તમે 1 મહિનાથી આ ઘરમાં આવી ગયા, પણ તમે ક્યારેય હેતલ બહુ કે દેવાંગને વાત કરતા નહીં જોયા હોય. એકબીજા સાથે બોલતા કે એકબીજાનું કોઈ કામ કરતા નહીં જોયા ને? હા, આ વાત અજીબ તો મને લાગી. લગ્ન કરીને આવીશું ને ત્યારથી મારા મોઢેથી જો ભાભીનું નામ નીકળી જાય ને તો દેવાંગ એ વાતને ટાળી દે છે. અને સેમ ભાભી પણ દેવાંગના કામ તો કરે, પણ ખબર નહીં એ બંનેને જોઈને કંઈક અજીબ જ લાગે. એવું લાગે કે જન્મો જન્મની દુશ્મની કેમ ના હોય. હા, વાત સાચી કહી. એવું જ લાગે ને, કારણ કે એ બંને વચ્ચે ખરેખરમાં દુશ્મનાવટ જેવા જ સંબંધ થઈ ગયા છે. ડાઉટ તો હતો જ મને કે કંઈક તો લોચો છે, પણ શું વાત છે મમ્મી? વાત એમ છે કે હા, લગ્નના 5 વર્ષ થયા હેતલ વહુને. લગ્ન કરીને આ ઘરમાં નવા નવા આવ્યા, અને તમને તો ખબર છે કે દિયર અને ભાભીના સંબંધ તો હંમેશા મજાક મસ્તીવાળા રહ્યા હોય. અને આમ પણ દેવાંગ રહ્યો મસ્તીખોર મારો. એક દિવસ એવું બન્યું કે હેતલ વહુ એમના રૂમમાં હતા અને દેવાંગ મસ્તી કરતાં કરતાં એમના રૂમમાં ગયો અને એ બેઠા હતા ને એમના ખોળામાં માથું મૂકી દીધું, સૂઈ ગયો. અને આ વાતને હેતલ વહુએ ખોટા રસ્તે લીધી. એ બાબતને લઈને બંને દિયર ભાભી વચ્ચે બહુ મોટો ઝઘડો થયો. ત્યારથી એ બંને જણ એકબીજા સાથે બોલતા નથી. હા, તો ખોટું કહેવાય ને. આમાં ભૂલ દેવાંગની પણ છે અને ભાભીની પણ. ભલે દેર અને ભાભીનો સંબંધ મા દીકરા જેવો હોય છે, પણ બધા સંબંધોની એક મર્યાદા હોય, એ ઓળંગવી ના જોઈએ. વાત સાચી તમારી કે દરેક સંબંધની એક મર્યાદા હોય, એને ઓળંગાય નહીં. પણ તમે તો જુઓ છો ને કે દેવાંગ કેવો છે. એના મનમાં કોઈના માટે કંઈ પાપ નથી, અને હેતલ બહુ પણ ખોટા નથી. હું એમને પણ ખોટા ન કહી શકું. પણ વાત એમ છે ને કે હેતલ બહુ દેવાંગને નથી સમજી શકતા અને દેવાંગ હેતલ બહુને. એ બંને પોતાની જીદ પર અડ્યા છે. પણ સાચું કહું દામિની બહુ, આ એક જ ઘરમાં દિયર અને ભાભી વચ્ચે મતભેદ એ સારું ન કહેવાય. પણ તમે લોકોએ સમજાવવાની, બંનેને બોલતા કરવાની કોશિશ તો કરી હશે ને? ઘણી કરી. મેં, તમારા પપ્પાજીએ બધાએ કોશિશ કરી, પણ આ કોશિશનો કોઈ જ પરિણામ નથી આવ્યું. પરિણામ શૂન્ય. નથી દેવાંગ હાથ નીચે મૂકતો કે નથી હેતલ બહુ. કહે છે કે અમે બંને અમારા રસ્તે બરાબર છીએ, અમે એકબીજા સાથે જીવન પર વાત નહીં કરીએ. સાચું કહું ને તો એક મા તરીકે આ બધું જોવું ને બહુ અઘરું લાગે છે. તમે ચિંતા ના કરો, હું આવી ગઈ છું ને આ ઘરમાં. હું દેવાંગ સાથે અને ભાભી સાથે વાત કરીશ, બંનેને સમજાવવાની કોશિશ કરીશ. કદાચ મારી વાત માની લે. માની જાય તો બહુ સારું. સાચું કહું ને, એ બંને માની જાય ને તો આ ઘરની અંદર સુખ જ પાછું આવી જાય. હું વાત કરી લઈશ. સારું, પણ જુઓ તમે જરાય ચિંતા ન કરતા હો. આ દિયર ભાભીના સંબંધના લીધે બીજા કોઈ સંબંધમાં ખટાશ ના આવી જોઈએ. ડોન્ટ વરી મમ્મી, એવું કાંઈ નહીં થાય. દેવાંગ, સવારે તમે બહાર જવાનું કહેતા હતા ને કે આપણે લોકોએ બહાર જવાનું છે? હા, હવે એના વિશે હું વિચાર કરીશ શાંતિથી. તો હું શું કહું છું, હું, તમે અને ભાઈ ભાભી જઈએ તો? શું વાત કરે છે તું? હા, ભાઈ ભાભી ને આપણે બંને કેવી રીતે પોસિબલ છે? હા, આપણે આપણા હનીમૂન માટે જવાનું છે, તો સાથે બીજા કોઈને લઈને જવાની જરૂર નથી. પણ મેં તો એટલે કહ્યું કે જુઓ, આપણે બંને તો જવાના જ છીએ, સાથે ભાઈ ભાભી આવી જાય તો એમને પણ મિની વેકેશન થઈ જાય ને? નહીં, એમને મિની વેકેશન કરવું હશે ને તો જઈ આવશે એમની રીતે.
આપણી સાથે લઈ જવાની કોઈ જરૂર નથી. અને આમ પણ આટલો બધો ખર્ચો કરવો પણ પોસાય એમ નથી. દેવાંગ, હું તમારી પાસેથી એક વાત જાણવા માંગુ છું. શું? કઈ વાત? હું આ ઘરમાં આવીને એને 1 મહિનો થઈ ગયો છે. બધું જ બરાબર છે. પણ આ તમે અને ભાભી એકબીજાની સામે આવો કે એકબીજાનું કામ હોય તો એકબીજાને એટલી આડકતરી રીતે જવાબ આપો છો, સીધા મોઢે વાત નથી કરતા. આવું મેં નોટિસ કર્યું છે. તો કોઈ વાત છે ખરી? એવું કંઈ નથી. આવું બધું તને લાગે છે, બાકી એવું થોડી હોય ઘરમાં ને ઘરમાં. મને શું પ્રોબ્લેમ હોવાનો ભાભીથી? તમે અને ભાભી નથી બોલતા ને ઘણા વર્ષોથી? કોણે કહ્યું તને કે અમે લોકો નથી બોલતા? મને કોણે કહ્યું, શું કહ્યું એ જરૂરી નથી, પણ જે કહ્યું છે એ સાચું છે કે ખોટું છે એ વધારે મહત્વનું છે. સાચી વાત છે. હું અને ભાભી નથી બોલતા વર્ષોથી. આમ કહું ને તો અમારે બંનેને એકબીજાની સાથે બોલવા ચાલ્યાના પણ વ્યવહારો નથી. બરોબર? ખબર છે મને, પણ એનું કારણ જાણી શકું? મને તો ખબર છે, પણ તમારા મોઢે સાંભળવા માંગુ છું. કોણે કહી છે તને આવી બધી વાતો? અને શું વાત કારણ છે? હતી? વાતમાં કઈ નવીન નથી. હવે ભાભીના નવા નવા લગ્ન થયા હતા. એ સમયે મને માથું બહુ દુખતું હતું અને મને થયું કે ઘરે કોઈ નથી તો ભાભીને જઈને કહું. ચક્કર જેવું પણ લાગતું હતું એટલે ભાભીની પાસે ગયો અને એમના ખોળામાં માથું નાખીને સૂઈ ગયો. મને એમ કે ભાભી સમજી જશે અને માથું દબાવી આપશે, પણ નહીં. એ તો જ્યારે હું ઉઠ્યો ત્યારે આખી વાતને અલગ રીતે લઈને જ બેઠા. દેવાંગ, ઘરમાં બધાને જેમ ભાવે એમ કહ્યું, ગમે તે વાતો આંકી કાઢી. તો એમાં ખોટું શું છે? ભાભી એમની જગ્યાએ સાચા જ છે ને. જુઓ, મને ખબર છે કે તમારા મનમાં એવું કાંઈ નહોતું, પણ કહેવાય છે ને, બોલ્યા વગર તો માએ ન પીરસે. તમને માથું દુખતું હતું, ચક્કર આવતા હતા, તો પહેલાં તમારે ભાભીને વાત તો કરવી હતી. ચલો, ત્યારે તમને નહીં સૂઝ્યું હોય, પણ ભાભીએ ઊંધું સમજ્યું તો તમને લાફો મારી દીધો અને તમે પણ સામે એમની સાથે ઝઘડો કરવા લાગ્યા. તો ઝઘડો તો કરું જ ને. મેં કંઈ ખોટું થોડી કર્યું હતું. ઘરમાં કોઈ નહોતું, ભાભી એકલા જ હતા, એટલે સ્વાભાવિક રીતે મારી પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો. અને ભાભીને કહું ને એ પહેલાં તો મને વધારે ચક્કર આવવા લાગ્યા, એટલે હું ત્યાં ને ત્યાં જ સૂઈ ગયો. હવે પછી શું થયું શું નહીં મને કંઈ ખબર નથી. અને ભાભી છે કે ઢંઢેરો પીટ્યો આખા ગામમાં. હવે ઘરમાં ને ઘરમાં વાત કરી હોત તો વાંધો નથી. આ તો એમના પિયરિયામાં જઈને પણ આવી બધી વાતો કરી. હવે હું જેવો નથી એવો મને ચિતરી નાખ્યો તો કેવી રીતે સહન કરી લઉં? દેવાંગ, હું સમજુ છું કે તમારા મનમાં પાપ નહોતું, પણ પછી એકવાર વાત તો કરાય ને. ઝઘડો કર્યો, એટલા વર્ષ સુધી તમે બોલ્યા નહીં, તો સમાધાન તો કરવું પડશે ને. શેનું સમાધાન? હે? ચરિત્ર ઉપર હાથ નાખ્યો છે એમણે. અને આમ પણ મને લાફો માર્યો ને એ બધી વાતો ઠીક હતી, પણ જે બહાર બધી વાતો ફેલાવી ને મને તો એ વાતથી જ નફરત છે. એટલા માટે જ મેં નક્કી કર્યું છે કે જીવનમાં ક્યારેય પણ હું ભાભીની સામે મળીશ ને તો પણ એમને બોલાવીશ નહીં. ભલે ઘરમાં સાથે રહેતા હોઈએ કે ના રહેતા હોઈએ, મને કોઈ ફરક નથી પડતો એમનાથી. દેવાંગ, તમે ભાભીને માં સમાન માનો છો. એ માં સમાન છે, માં નહીં. એટલે આપણે આપણી મર્યાદામાં રહેવું જોઈએ. અને માં જો ક્યારેક હાથ ઉપાડી લે ને તો ખોટું ના લગાવવાનું હોય. હા, પણ માં જેમ ભાવે એમ બોલી નાખે ને તો ખોટું લાગે જ તે. માં ક્યારેય પણ દીકરાને બદનામ ના કરી શકે, અને મારા ભાભીએ તો એવું કામ કર્યું છે. છોડ ને આ બધી વાતો, મારે આના વિશે કોઈ જ વાત નથી કરવી આગળ, પ્લીઝ. દામિની, બોલ ને, કઈ કામ છે? હા, કામ તો છે, પણ તમે શાંતિથી પહેલાં સાંભળશો? બહાર જવાનું છે, શાંતિથી તો સાંભળું જ ને. શું કામ છે? કઈ કપડાં બપડા જોઈએ છે? કાંઈ નથી જોઈતું, મારી પાસે બધું જ છે, પણ વાત કરવી હતી. વાત? શું વાત કરવી હતી? દેવાંગ વિશે. દેવાંગ વિશે? જો દામિની, બીજી કઈ પણ વાત હોય ને તું કરી શકે છે, પણ દેવાંગભાઈ વિશે મારે તારી સાથે કોઈ ચર્ચા નથી કરવી. હું આ ઘરમાં આવીને એને 1 મહિનો થઈ ગયો છે, અને તમે બંને બોલતા નથી એ વાતની પણ મને જાણ છે. તને તમે લોકો નોર્મલી મારી સામે રહો છો,
દેટ ડઝન્ટ મીન કે મને ખબર નહીં પડે. માણસના વર્તન ઉપરથી ખબર પડી જાય કે એના મનમાં શું ચાલે છે. જુઓ, મને બધી વાત કરી દેવાંગે, પણ એક વાતની જાણ તમને નથી. કઈ વાતની? દેવાંગને ત્યારે માથું દુખતું હતું, ચક્કર આવતા હતા, અને એને એવું હતું કે તમે એની વાતને સમજી જશો, એટલે એમને કંઈ ચોખવટ ના કરી અને એ તમારા ખોળામાં માથું નાખીને સૂઈ ગયા. તે દિવસે દેવાંગને માથું દુખતું હતું અને ચક્કર પણ આવતા હા હતા. તો એ મને કહી પણ શકતા હતા ને કે ભાભી મને માથું દુખે છે. માણસથી તો ભૂલ થાય ને. એમણે તમને વાત ન કરી, એમને એવું હતું કે તમે એમની વાત સમજી જશો. પણ સાચે છે, દેવાંગના મનમાં કોઈ પાપ નથી. ત્યારે પણ નહોતું ને અત્યારે પણ. એ તને નથી ખબર દામિની. જ્યારે એ વખતે મેં એની નજર અને એનું વર્તન જોયું હતું ને ત્યારે જ મને ખબર પડી ગઈ હતી અને માન્યું કે દેવાંગભાઈ માં જાણીને મારા ખોળામાં માથું નાખીને સૂતા, પણ હું એની માં તો નહોતી ને. તમારી વાત સાચી છે, પણ એમાં દેવાંગનો વાંક છે, હું માનું છું. પણ જુઓ, હવે આ વાત જૂની થઈ ગઈ છે. કેટલા વર્ષો થઈ ગયા છે. શું દામિની? આખી જિંદગી આપણે બધાય સાથે એક જ ઘરમાં આ એક છત નીચે રહેવાનું છે. આવી રીતે એકબીજાની સાથે અબોલા લઈશું, નહીં બોલીએ તો કેવી રીતે ચાલશે? અત્યાર સુધી તો દેવાંગ એકલા હતા, પણ હવે એમની વાઈફ આવી ગઈ છે, તમારી દેરાણી આવી ગઈ છે. તમને નથી લાગતું કે આ વાતને લઈને આપણા એ સંબંધ બગડશે? હું તો તને એક જ વાત કહું છું કે મારી અને દેવાંગભાઈની વચ્ચેની વાત છે ને, એમાં બીજા કોઈ ત્રીજો વ્યક્તિ ન પડે ને તો સારું જ કહેવાય. આ વચ્ચે નહીં પડીએ ને તો તમે બંને છે ને પોતાનો ઈગો નહીં મૂકો. હું તમને પણ સારી રીતે ઓળખું છું ને દેવાંગને પણ સારી રીતે ઓળખું ઈગો છું. નથી દામિની. અને જો દામિની, કોઈ પણ પુરુષ હોય કોઈ પણ સ્ત્રીના ખોળામાં માથું નાખીને કહે કે મેં તો તમને માં જાણીને માથું નાખ્યું હતું તમારા ખોળામાં, તો એ વસ્તુ તો વેલિડ ના કહેવાય ને. ના કહેવાય, હું માનું છું, પણ આ વાતને ક્યાં સુધી ખેંચશો? જો તમે અને દેવાંગ એકબીજા સાથે સમાધાન કરી લો ને તો સારું કહેવાય. એમને પણ મેં સમજાવ્યા છે, અને જોવો, ટ્રસ્ટ મી, મેં એમને વાત કરી છે ને એમ તમને પણ વાત કરું છું. તમે બંને સુલાહ કરી લેશો ને તો આ ઘરમાં જે ટેન્શન છે ને એ જતું રહેશે. કહેવા માટે તો છે ને કોઈ બોલતું નથી, પણ બધાના મનમાં છે ને આ જ વાત છે. જેના મનમાં જે વાત હોય ને, જો હું તને મારી નાની બહેન સમાન માનું છું, અને તારે આ વાતમાં વચ્ચે પડવાની કોઈ જરૂર જ નથી. આજે સમાધાન નહીં થાય અને સમાધાન તો કાલે નહીં થાય, કારણ કે હું નથી ઈચ્છતી કે હવે મારે દેવાંગભાઈ સાથે પહેલાં જેવા સંબંધો હતા ને એવા બનાવવા છે. ઠીક છે, નાના તો ભૂલ કરે, પણ મોટાના ફરજમાં આવે છે કે નાનાની ભૂલ સમજીને એમને માફ કરી દે. ભૂલ કરી હોય ને તો માફ કરે. આ જાણી જોઈને કરેલી વસ્તુ છે. તમારા મનમાં છે ને આ ખોટી વાત છે, એવું કંઈ છે જ નહીં. તો તું એ સમયે નહોતી, એ સમયે હું હતી. મારી સાથે શું થયું હતું શું ન થયું એ મને ખબર હોય ને દામિની. શું થયું છે તમારી સાથે કહેશો? હે જ કે દેવાંગભાઈએ જાણી જોઈને મારા ખોળામાં માથું નાખીને સૂતા. આ માથું દુખવાનું તો એનું બહાનું હતું ખાલી. બહાનું હતું? હા, અને હજી એક વાત છે, જે એ વાત હજી મેં કોઈને કરી પણ નથી અને કરવાની પણ નથી ક્યારેય. શું? એ તારે પૂછવાનો કોઈ હક નથી. પપ્પા, આ મહેતા અંકલ પાસેથી તમે જે સિગ્નેચર કરાવીને ડોક્યુમેન્ટ મગાવ્યા હતા ને, આ એ જ છે. ચેક કરી લો ને એકવાર. બધા આવી ગયા છે કે કોઈ બાકી રહી ગયા છે? ના ના, બધા આવી ગયા છે, અને એમણે કહ્યું છે કે એક ફાઇલ પેન્ડિંગ પડી છે એમની અહીંયા. હા, એ છે ને. હા તો હા, સમીરભાઈને વાત કરીને ફાઇલ મોકલાવડાવી દો ને. એમણે પણ કહ્યું છે કે એમને પણ ખાસ જરૂર છે ફાઇલની. ઠીક છે, કંઈ વાંધો નહીં બેટા. હા, જે બધું તૈયાર કરી દઉં છું, અને આ બધા આવી ગયા છે ને, હવે એને હું સિગ્નેચર કરી લઉં છું અને પૂરેપૂરું બી ચેક કરી લઉં, અને પછી પાછા આપી દઈએ આપણે. ઠીક છે? ઠીક છે, હું પણ આ બધા ડોક્યુમેન્ટને છે ને આ સ્કેન કરીને ઓનલાઈન ચડાવી દઉં છું, આ જેથી કરીને ઈમેલ મોકલાવી દે ભાઈ. બરોબર ને? ઓકે, હા. તમે મને કહેતા હતા કે કંઈક જરૂરી વાત કરવી છે હા બેટા. ફોન ઉપર. બેટા, આ બધી વાત ફોન ઉપર નહીં થાય, એટલા માટે તને ઓફિસે બોલાવ્યો છું. બોલો ને પપ્પા, શું વાત કરવી છે? હા, બિઝનેસ વિશે જ વાત કરવી છે ને. જુઓ, મેં વિચાર કર્યો છે ને મોટાભાઈ સાથે પણ વાત કરી છે કે આ આપણી જે આ ઓફિસ છે ને,
અહીંયાની ઓફિસ મોટાભાઈ સંભાળશે અને હું નવી ઓફિસ કરવાનો છું. ઠીક છે બેટા, જે ઓફિસની વાત હતી ને એ હવે થઈ ગઈ એવું સમજી લે. તને એવું નથી લાગતું કે આપણા ઘરમાં કેટલા વખતથી કંઈક અણબનાવ બનેલા છે અને કોઈક એકબીજા સાથે બોલતું નથી અને ઘરનું વાતાવરણ ડોહરાઈ રહ્યું છે એવું લાગે છે મને. મને લાગે છે કે તમે આજે ફરી પાછા એક ટોપિક ઉપર વાત કરવા માંગો છો. હા, અમારા દેર ભોજાઈનો. હા બેટા, બરાબર ને? હા, હું એ જ કહેવા માગું છું કે આપણે એક જ ઘરમાં રહીએ છીએ, એક જ છત નીચે રહીએ છીએ, એક સાથે બેસીએ, ઉઠીએ, જમીએ, દરેક કાર્યમાં આપણે એક સાથે સહભાગી બનીને કામ કરીએ છીએ. તો તમે એકબીજા સાથે અણબનાવ રાખશો ને તો ક્યાં સુધી આ ઘરમાં ચાલશે? સાચી વાત છે તમારી. હા, એકબીજાની સાથે રહીએ છીએ, એક જ ઘરમાં રહીએ છીએ, એટલા માટે જ આ પ્રોબ્લેમ આવી રહ્યા છે ને પપ્પા. તો પછી એક કામ કરો, હા, મને મોટા ભાઈથી જુદો કરી દો ને, એટલે આ સમસ્યાનું સમાધાન આવી જશે. આખરે ક્યાં સુધી આમાં ને આમાં પડ્યું રહેવાનું? પણ બેટા- જ્યારે હોય ત્યારે એકની એક વાત, એકની એક સલાહ, એકની એક શિખામણ. અરે પણ બેટા, જુદા રહેવું કંઈ સમાધાન થોડું છે? અરે સાથે રહીને પણ સમાધાન કરીને પણ રહી શકીએ તો છે ને. શું કામ સમાધાન કરું? બધાની વચ્ચે મને લાફો માર્યો હતો અને ભાભીએ તો એવી એવી વાતો કરી છે એના પિયરિયામાં કે જેનાથી મારે નીચા જોયા જેવું થઈ ગયું છે. જુઓ, મારે કોઈની સાથે કંઈ પણ સમાધાન નથી કરવું. હા, વાત રહી નોખા થવાની, તો નોખા કરી દેવામાં ફાયદો છે તમારો. પણ નોખા કરી દેશો એટલે મારી અને ભાભી વચ્ચે ઝઘડો નહીં થાય, બોલાચાલી નહીં થાય. અને આમ પણ આ તમારે લોકોને કે સમાજને જવાબો આપવા નહીં પડે કે અમે દેર ભોજાઈ બોલતા નથી. અરે બેટા, જ્યાં સુધી આપણે સાથે રહીશું ને ત્યાં સુધી સરખી રીતે રહી શકાશે અને આપણી એકતા જળવાઈ રહેશે. લોકો વાતો કરશે એ તો પછીની વાત છે, પણ આજે ઘરમાં એકબીજાનો સહકાર મળી રહેશે. કાલ ઉઠીને અમને કંઈ થઈ જાય, તારી મમ્મી કેટલી ટેન્શનમાં રહે છે, કેટલા ઘણા વખતથી ટેન્શનમાં રહે છે, તો એને કોણ એનું બધું કરવાનું આવશે? તો ત્યારે તમે નહીં હોય તો કેટલી તકલીફ થશે અમને. ફોન કરી દે ભાઈ, એક ફોન કરી દેશો ને એટલે તરત આવતા રહીશું. અને આમ પણ નોખા રહેવા જવા માટે કંઈ દૂર દૂર જવાની જરૂર નથી. આપણી જ સોસાયટીમાં મકાન ખાલી જ છે, હું ત્યાં રહેવા જતો રહું. અને મોટા ભાઈ ભલે તમારી સાથે રહેતા કે તમે લોકો પણ ભલે મારી સાથે રહેતા, મને કોઈ પ્રોબ્લેમ નથી. અરે પણ બેટા, તું તો ભણેલો ગણેલો માણસ છે અને તને તો ખબર પડવી જોઈએ ને. તું નાનો છે તો તારે થોડી માફી માંગી લેવાની. એકાબીજાની ભૂલ થઈ જાય, એકબીજાને માફ કરતા શીખીશું ને તો સરખી રીતે રહેવાશે આપણા આ ઘરમાં. હું એમ કહું છું. બસ એની માફી માગું, મેં કોઈ ભૂલ જ નથી કરી. તો માથું દુખતું હતું, હવે માથું દુખે, ચક્કર આવે તો કોઈ પણ વ્યક્તિને ભાન ના રહે. એટલે હું વળી એમના ખોળામાં શું સૂઈ ગયો. આખી વાતને ન જાણે કેટલી ફેરવીને કીધી છે આખા ઘરમાં. અને જુઓ, મને છે ને આવા કોઈ શોખ નથી, ખોટે ખોટા મને આંખે ચડાવે છે તે. એટલે સાફ જ વાત છે, આ ભાભીના મનમાં છે ને કંઈક નવીન નવીન વસ્તુઓ ચાલી રહી છે. આ ખોટે ખોટું મારા ઉપર વાંક આપે એના કરતાં મને નોખો કરી દો ને, હું મારી રીતે ખુશ રહીશ, તમે તમારી રીતે ખુશ રહેજો. આમ પણ તમે તો એ જ ચાહો છો ને કે ઘરમાં બધાના ચહેરા ઉપર ખુશી છવાયેલી રહે, તો પછી શું વાંધો છે? અરે બેટા, હું એવું નથી ઈચ્છતો કે તમે જુદા રહીને ખુશ રહો. તમે સાથે રહીને કેમ ખુશ નથી રહી શકતા? હું એમ કહું છું. નથી રહેવાતું સાથે તો નથી રહેવું સાથે, એમાં શું પ્રોબ્લેમ છે? અને આગળ ઘણા બધા લોકો નોખા થાય જ છે ને, કે અમે લોકો નોખા થઈશું તો એમાં કંઈ પ્રોબ્લેમ નથી પપ્પા. પણ એ સમય આવશે ને ત્યારે આપણે નોખા થઈશું અને મારે નોખા પણ કરવાના જ છે. સમય આવશે, પણ અત્યારે નહીં. હું એમ કહું છું. મારે છે ને આ એકની એક વાત ઉપર કોઈ ચર્ચા નથી કરવાની થતી. હા, તમે અહીંયા બેસો, હું જઉં છું. અને આ બાબતે હવે બીજી વાર ડિસ્કશન પણ નહીં કરતા મારી સાથે. પપ્પા, તમે મને બોલાવી હતી? હા વાહ બેટા, મારે તમારું કામ છે અને તે પણ આપણા ઘરના હિત માટેનું. બોલે ને પપ્પા, શું કામ છે? જુઓ, હા, તમારા મમ્મી કેટલા દિવસથી ટેન્શનમાં છે, ટેન્શનમાં જ રહ્યા કરે છે. મને ઘણીવાર સમજાવું છું કે આ બધું મૂકી દે, ઘરમાં વહુઓ છે, દીકરાઓ છે, પણ નહીં. ડૉક્ટરે કીધું છે. રહેવા દો ને, બધી જ વાતની જાણ છે દામિની વહુને. મેં કરી હતી જાણ કે આ દિયર અને ભોજાઈ વચ્ચે જે સંબંધ બગડ્યા છે ને એને સુધારવાના છે. પણ દિવસે ને દિવસે સંબંધો બગડતા જાય છે, વણસતા જાય છે. અરે હવે તો કદાચ નામ લઈએ ને તો પણ તરત એ બંને જણ એકબીજાથી દૂર થઈ જાય છે. મમ્મી પપ્પા જુઓ, મેં વાત કરી હતી એ લોકો સાથે અને તમે ટેન્શન શું કામ લો છો? હું છું ને, મેં કહ્યું હતું ને કે હું કંઈક રસ્તો કાઢીશ. રસ્તો કાઢવાની વાત નથી. જુઓ,
તમે ગમે એ રસ્તો કાઢો ને તો એ દામિની વહુ આ બંનેઓના સંબંધ સુધરશે કે નહીં એ એક પ્રશ્નાર્થ ચિહ્ન જ છે. અરે પ્રશ્નાર્થ ચિહ્ન છે ને તો એને પૂર્ણ કરતાં બી આપણે શીખવું જોઈએ. અને હા દામિની વહુ, હા પહેલ તમારે જ કરવી પડશે, કારણ કે તમારી મમ્મી અને હું તો કહીને થાકી ગયો છું. પણ જો તમે શરૂઆત કરશો અને તો એ કદાચ સુધારો થઈ જશે. હા પપ્પા, હું મારી રીતે બનતી બધી કોશિશ કરીશ. હા, સુધારો તો કરવો જ પડશે. પણ તમે હેતલ વહુ સાથે વાત કરવાની વાત કરતા હતા ને, તો તમે વાત કરી કે નહીં કરી? વાત કરી, બંને સાથે વાત કરી, પણ બંનેની વાત ઉપરથી એવું લાગે છે કે હજુ કંઈક વાત છે ને જે આપણને નથી ખબર. દેવાંગની વાત પણ કંઈક અલગ લાગે છે ને ભાભીની પણ. જો આપણને બધાને એમ છે ને કે દેવાંગે તે દિવસે મસ્તી કરી હતી એટલે ભાભીને ખોટું લાગી ગયું, ભાભીએ ગુસ્સામાં લાફો મારી દીધો એટલે જે બંને નથી બોલતા. હા, પણ આની સિવાય બીજી એક વાત છે. આના સિવાય બીજી વાત? કઈ વાત? ખબર હોય તો જણાવો તો ખરા. ભાભીએ એ વાત મને નથી કરી. એ ગુસ્સામાં ને ગુસ્સામાં એટલું બોલી ગયા કે તમને લોકોને એવું લાગે છે ને કે એટલી જ વાત છે, પણ આની સિવાય પણ બીજી વાત એક છે જે તે દિવસે બની હતી, અને એ વાત ખાલી એમને એકને જ ખબર છે, કોઈને નથી કરી. અરે પણ બહુ બેટા, એવું તો શું બન્યું છે કે એ લોકોને જ ખબર છે અને આપને ખબર નથી? એ તો મને પણ નથી ખબર. આ વાતની જાણ દેવાંગ અને ભાભીને બંનેને જ છે. હવે શું બન્યું હશે શું નહીં રામ જાણે. અને ભાભી એ વાતને કહેવા પણ તૈયાર નથી. એમને ચોખ્ખી ના પાડી છે કે આ વાત હું કોઈને નહીં કહું. જો એ વાત નહીં કરે તો વાતનો નિવેડો કેમ આવશે? જ્યાં સુધી કોઈ પણ વાતને મનમાં ધરબી રાખીએ ને તો એક દિવસ છે ને જ્વાળામુખી બનીને ફાટે. એના કરતાં એ વાત કરી દે તો પછી આ વાતનો નિવેડો જ આવી જાય ને. આનો નિવેડો લાવવા કાંઈક ને કાંઈ તો કરવું જ પડશે. અને હા, મને તો એવી ઈચ્છા છે કે આપણા જીવતા જીવ આ ઘરમાં શાંતિ અને સલામતી થઈ જાય, એકબીજા સાથે બોલતા ચાલતા થઈ જાય. ખાલ ઉઠીને જો જુદા રહેવાની વાત આવી જશે ઘરમાં ને ઘરમાં તો કેટલી તકલીફ પડશે. લોકો કેવી કેવી વાતો કરશે આપણે. પપ્પા, સમજીએ છીએ કે તમે આ ઘરના ભાગલા પાડવા નથી માંગતા. આ વાત આગળ વધતી ગઈ ને તો આ ઘર બંને ભાઈઓ વચ્ચે વહેંચાઈ જશે, અને તમે એવું નથી ઈચ્છતા. એટલે જ તો અમે લોકો અમારી રીતે ટ્રાય કરીએ છીએ ને. હા, એકદમ સાચું કહ્યું. કારણ કે વાત વધશે ને તો ભાગલા જ પડશે, બીજો કોઈ આરો નથી આનો. જો દામિની વહુ, મને એટલી ખબર પડે છે કે સંબંધ ગમે તે હોય એનો વાત કરવાથી જ નિવેડો આવે. જો હેતલ વહુ નથી જણાવતા તો દેવાંગ પાસેથી જાણવાની કોશિશ કરો ને. ઠીક છે મમ્મી, હું વાત કરી લઈશ. અને તમે પણ સાગર અને દેવાંગ સાથે વાત કરો. સાગર, સાગર, હા, શું વિચારો છો? હા, ક્યારની તમને જોઉં છું. જો હેતલ, હા, વિચારો તો ઘણા બધા આવે છે, પણ અત્યારે મહત્વનો વિચાર એક જ છે. શું? એ જ કે દેવાંગ છે ને હવે આપણું આ ઘર છોડીને બીજે જવા નીકળો છે. મતલબ કે આપણાથી જુદું રહેવાનું વિચારી રહ્યો છે. હવે દેવાંગભાઈને શું કરવું શું ન કરવું એ તો એની મરજી છે ને. આમાં આપણે તો કંઈ ન કહી શકીએ. અહીંયા રહેતો પણ એમને કોઈ ઇશ્યુ નથી, દામિનીને પણ કોઈ પ્રોબ્લેમ નથી અહીંયા રહેવામાં. પ્રોબ્લેમ તો ખાલી દેવાંગભાઈને હશે. દેવાંગભાઈ જ તે આ વાત કરતા હશે જુદા થવાની. સમજુ છું, દેવાંગને પ્રોબ્લેમ છે અહીંયાથી નોખા થવા માટે, પણ શું કામ પ્રોબ્લેમ છે એ નથી જાણતી તું? ના, નથી જાણતી શું પ્રોબ્લેમ છે એ લોકોને. આજ સુધી ક્યારેય દામિનીને ઓછું નથી પડવા દીધું મેં. જો ઘરમાં શાંતિથી રહીએ અને ઝઘડા ન થાય એટલે આ બધાને યોગ્ય મળી ગયું એવું ના સમજી લેવાય. તને ખબર જ છે, અને બહુ સારી રીતે ખબર છે કે તું દેવાંગ સાથે સરખા મોટે વાત પણ નથી કરતી. શું આ કરવા? દેવાંગ તને સારી રીતે બોલાવે ને તો પણ એની વાતનો જવાબ પણ નથી આપતી તું. દેવાંગભાઈએ મારી સાથે એવું વર્તન કર્યું એવો જવાબ મેં એને આપ્યો. એને મેં થપ્પડ મારી એ વાતનું ખોટું લાગ્યું છે એને,
તો પછી આપણે થપ્પડ ખાઈએ ને એવું કામ પણ ન કરવું જોઈએ. જો તું એને એક નહીં કદાચ ને 5 થપ્પડ પણ મારી દઈ ને તો એને થપ્પડનું ખોટું નથી લાગ્યું, પણ જે તે આ એની સાથે વાત કરવાનું બંધ કરી દીધું છે ને એને ખોટો ગણ્યો છે ને એ વાતનું એને ખોટું લાગ્યું છે. અરે દેવાંગ તને એની માં સમાન સમજે છે, માં જેવો દરજ્જો આપે છે તને, અને તું એના વિશે આવું ખોટું અને ખરાબ વિચારે છે તું. હું કંઈ ખોટું અને ખરાબ નથી વિચારતી. અને રહી વાત દેવાંગભાઈની, તો માન્યું કે એ માં જાણીને મારા ખોળામાં માથું નાખીને સૂતા. પણ એક બીજી પણ વાત છે, એ વાત હું તમને ક્યારેય નહીં જણાવું. મને એ વાતનો ગુસ્સો છે. બીજી વાત છે એટલે? હા, એટલે તું કહેવા શું માંગે છે? એવું તો શું બન્યું છે કે તું દેવાંગ સાથે આવું વર્તન કરી રહી છે? જો હેતલ, જે પણ કાંઈ હોય ને તું મને જણાવી શકે છે. સોરી, હું તમને આ વાત નહીં જણાવી શકું. અરે પણ શું કામ? બસ એમ જ. હા, એક નાની એવી વાત, હા એક આવડી મોટી વાત હતી તો પણ તમે એને નાની એવી વાત સાબિત કરી દીધી, તો પછી મારે આ વાત કહેવાનો કોઈ મતલબ જ નથી. જો હેતલ, હું તારો હસબન્ડ છું અને તું મારી વાઈફ, અને હસબન્ડ વાઈફના સંબંધમાં એકબીજાને કોઈ પણ વાત છુપાવી ન જોઈએ. જે પણ હોય ને એ સ્પષ્ટ રીતે કહી દેવું જોઈએ. આ વાત એવી છે કે હું તમને નથી કરી શકતી. કદાચ તમને પણ ખોટું લાગી જાય તો? જો હા, પતિ પત્નીનો સંબંધ કેવો હોય છે ખબર છે તને? એકબીજાના વિશ્વાસ ઉપર ટકેલો સંબંધ હોય છે, અને જો એકબીજા ઉપર વિશ્વાસ જ ના હોય ને તો સંબંધ ટકી જ ના શકે. અને શું તને મારા પર વિશ્વાસ નથી કે તું કંઈ પણ વાત મને જણાવીશ તો હું તારા પર વિશ્વાસ નહીં કરું? છે, મારા જીવ કરતાં પણ વધારે તમારી ઉપર વિશ્વાસ છે. તો પછી તને એવું તો કયું કારણ નડી રહ્યું છે કે તું મને વાત જણાવી નથી રહી? સાગર, છોડો ને આ બધી વાતો. શું વાત દેવાંગભાઈને જુદું થવું છે ને, ભલે થતા. એને જે જોઈતું હોય ને આપી દેજો. જો સાંભળે તો, દેવાંગ મારો નાનો ભાઈ છે, હું એને મારા દીકરા સમાન સમજું છું, અને મારો ભાઈ જ મારા ઘરમાંથી અલગ થઈ જાય એ હું કેમનું ચલાવી લઉં? હા તો પછી મનાવી લો ને. આ ઘર છોડીને જવાની શું જરૂર છે? જુદા થવાની શું જરૂર છે? હા તો તું જ માની છે ને, તું જ દેવાંગ સાથે જેવી રીતે રહેતી એવી રીતે રહેવા લાગ ને. હા, જે પણ કંઈ ઊભું થયું છે ને એ આપમેળે સમજી જશે અને સુધરી પણ જશે. તમે એમ કહેવા માંગો છો કે આ જે કાંઈ પણ ઊભું થયું એ મારા લીધે થયું? પણ સાંભળી લો, મારા લીધે કંઈ નથી થયું, અને હું દેવાંગભાઈની ક્યારેય માફી નહીં માંગુ. જે વાત છે ને એ મારા મનમાં એ વાત મને ખાય છે, તમને લોકોને નહીં. એવી તો કઈ વાત છે કે હેતલ મને જણાવવા માટે રાજી નથી? કંઈક તો થયું જ છે. ખરા છે પપ્પા યાર, ઓફિસમાં બોલાવીને આજે મૂડ ખરાબ કરી નાખ્યું. વાત થઈ મારી, ખબર છે મને. શું કીધું તમે પપ્પાને? શું કહેવાનું હોય, કહી દીધું છે મેં કે તમને લોકોને બધા સાથે રહીએ ના પોસાતું હોય તો પછી જુદા કરી દો ને. આ સમાજને લોકોને તમારે કંઈ કહેવા નહીં જવું પડે, અને કોઈને સમજાવવા પણ નહીં બેસવું પડે. આખરે નોખા તો કરાતા નથી અને ખોટા મોટી વાતો કરે છે. પણ સાફ શબ્દોમાં કહી દીધું છે કે તમારે જે કરવું હોય એને કરીને રહેજો, બાકી મારે આ ઘરમાં રહેવાનું થતું નથી હવે. પણ શું કામ? શું છે આ ઘરમાં? જ્યારે હોય ત્યારે બસ એકની એક વાત કે તમે ભાભી સાથે કેમ બોલતા નથી, મમ્મી આવશે તો એ મને સમજાવશે, પપ્પા આવશે તો એ મને સમજાવશે. અરે સમજાવવાની જરૂર શું છે? નથી બોલતા તો નથી બોલતા. હા તો નહીં સમજાવે. તમને સમજાવવા આવે છે, તમારે સમજવું નથી, એ વાતનું તમે આ સમાધાન કાઢ્યું કે જુદા થઈ જઈએ એમ? તો બીજું શું કાઢું? અને આમ પણ રોજની માથાકૂટ છે, અને એમણે જે મારું અપમાન કર્યું છે ને એ અપમાન તો હું ક્યારેય સહન નથી કરી શકું. પણ છતાંય આટલા વર્ષો સુધી એમની સાથે રહ્યો ને, હા, તારા ને મારા લગ્ન થયા છતાંય આપણે સાથે જઈએ, અને હવે બંને ભાઈઓ નોખા થઈ જઈએ તો શું ખોટી વાત છે? બધા લોકો નોખા થાય છે. પણ એમ પણ આ ઘરમાં રહીને તમે ક્યાં ભાભી સાથે બોલો છો? તો નોખા થઈને ક્યાં બોલવાનું? એટલે જુઓ, એક સીધી વાત છે. અહીંયા જો એક ઘરમાં રહીને તમે ના બોલતા હોય ને તો નોખા થવાની જરૂર નથી. હા, પણ આ લોકોને તમારે બતાવવા માટે થઈને આ વાતો તો કરવી જ પડશે ને કે અમે બોલતા નથી, આમ નથી કરતા. અરે પપ્પા,
પપ્પા તો જ્યારે હોય ત્યારે બધાને બધી વાતો કરતા ફરતા જ હોય છે કે એ તો બંનેનું એવું છે, બોલતા નથી, એટલા માટે અમે લોકો સાથે બહાર ના આવી શકીએ, પરિવારમાં સાથે નીકળતા નથી. આવી બધી વાતો ઓફિસમાં પણ કરવાની શું જરૂર છે? જ્યારે હોય ત્યારે મારા ક્લાયન્ટ હોય ને એની સાથે પણ આવી બધી ડિસ્કશન કરે છે. મને છે ને આ બધું પોસાતું નથી. 100 વાતની એક વાત છે કે મારે છે ને આ ઘરમાં રહેવાનું થતું નથી. ભાભી અને મોટા ભાઈ જો એ લોકોથી મમ્મી પપ્પા સચવાતા હોય તો સાચવશે, ના સચવાતા હોય ને તો હું સાચવી લઈશ. હા, મમ્મી પપ્પાને શું વિચારવાનું? હા, આ આપણને બંનેને નોખા કરી દે તો આપણા છોકરા થશે, મોટા થશે અને આપણા બંનેના ભાગલા પાડી દેશે કે એકને તું રાખ ને એકને હું રાખું, તો કેવું લાગશે? આપણે બંને નોખા ના રહી શકીએ તો તમે કેમ વિચારી લીધું કે આપણા મા બાપ એમના સંતાનોથી નોખા રહી શકે? હું ક્યાં નોખા રાખવાની વાત જ કરું છું. ગમે એકની સાથે તો રહેવાનું ને, કા તમારી સાથે ને કા સાગરભાઈ સાથે. હા, હવે એમની સાથે રહે ના રહે મને કોઈ ફરક નથી પડતો. મને જેને મારી ચિંતા થઈ રહી છે અને આમ પણ આ દર વખતનું થયું છે. વારા ઘડીએ લોકોને એકની એક વાત સમજાવીને થાકી ગયો છું. પણ શું મેં ખોટો અપરાધ કર્યો છે? આ માથું દુખતું હતું એટલા માટે જ ભાભી પાસે ગયો હતો. હવે એ વાતને તો ન જાણે કેટલી આમ બોળી ચોળી કરીને બધાને કહી રહ્યા છે ભાભી. બોલી લીધું. આ તમે પણ એકને એક જ વાત કરો છો ને. જો હું આગળની વહુ થઈને નોખા થવાની ના પાડું છું. બિચારા પપ્પા કેટલા દુઃખી થઈ ગયા હતા. મને કહેતા હતા કે બહુ બેટા તમે અમારું એક કામ કરી દેશો ને, આ દેર ભોજનને બોલતા કરી દેશો ને તો તમારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. ક્યારેય નહીં થાય. સપનામાં પણ વિચાર નહીં કરતી કે હું ભાભી સાથે ક્યારેય પણ બોલવાનો છું, લાફો મારી દેવાનો. હા, નહીં બોલતા પણ એમાં નોખા થવાની ક્યાં વાત આવી? એટલા વર્ષો સુધી નહોતા જ બોલ્યા ને તો હવે શું છે? આ સમાજ કેવી વાતો કરશે કે વહુ આવીને નોખા કરાવીને ગઈ. સમાજને જેવી વાતો કરવી હોય ને ભલે કર્યા કરતો. મને સમાજની સાથે કઈ લેવા દેવા નથી. હું ફોડી લઈશ. બેઇજ્જતી તો મારી થાય ને. કોઈની બેઇજ્જતી થવાની નથી, બેઇજ્જતી મારી થશે. હું કહી દઈશ કે મારી ભૂલના કારણે અમે લોકો નોખા થઈ રહ્યા છીએ. અને આમ પણ સમાજમાં બધાને ખબર જ છે કે દેર ભોજા એક ઘરમાં રહેવા જતા બોલતા નથી, કોઈને બાકી નથી રાખ્યું કહેવામાં. તો પછી શું વાંધો છે? જુદા થઈ જાય એટલે સમાજને પણ સારું લાગશે કે સારું થયું. હા, એક જ ઘરમાં બધા હેરાન થતા હતા એના કરતા જુદા થઈ ગયા. સારું, તમારે જે કરવું એને કરો. મારાથી સમજાવાતું હતું ને એટલા સમજાવ્યા તમને. તમે કોઈ વાત માનવા તૈયાર જ નથી. એકના બે નથી થતા. એકના બે ક્યાંથી થાય? ખોટી વાતમાં તો ક્યારેય પણ નમતું નહીં મૂકું. અને આમ પણ હા ભાભીને બહુ વટ છે ને. હા, આ ઘરમાં રહીને બધાને લાફા મારવાનો, બધાના વગોવણા કરવાનો, તો આખરે એમને પણ સબક મળવો જ જોઈએ કે એમણે જે કંઈ પણ ખોટું કર્યું છે ને હા એની જ સજા છે, બીજું કંઈ નથી. હા, તમારા મતે ભાભીએ ખોટું કર્યું છે અને ભાભીના મતે તમે ખોટું કર્યું છે, તો પછી બંને સામે સમજી જાવ તો વધારે સારું. હા, સમજી જ જઈશું. ચાલ હવે કે બનાવ્યું છે તો મને થોડો ઘણો નાસ્તો કરવા આપી દે, પછી મારે જવું છે બહાર. હવે તો દેવાંગે હદ કરી. રોજ કંઈક ને કંઈક બાબતમાં ઝઘડા, અને હવે ઘર છોડવાની વાત કરી રહ્યો છે. સાવ આવું તો કંઈ હોય? મમ્મી કંઈ કામ હતું? કામ કંઈ નહીં હતું, પણ તમને બોલાવ્યા એક વાત કરવા માટે. શું વાત છે મમ્મી? જુઓ, કેમ આટલા બધા ટેન્શનમાં છો? ટેન્શનમાં મૂકી દે છે. બાળકો સમજતા નથી. એમને એમ લાગે છે કે બધા સંબંધો રમત છે. અરે સમજવું જોઈએ ને, સમજવા તૈયાર જ નથી થતા. આ દેવાંગે જીત પકડી છે ઘર છોડીને જવાની. મહેરબાની કરીને તમારા હાથ જોડું, તમને પ્રાર્થના કરું કે હવે આ ઘર ન તોડો. તમે દેવાંગની માફી માંગી લો અને દેવાંગ તમારી, તો આ ઘર તો બચી જાય. મમ્મી, દેવાંગભાઈ આ ઘર છોડીને જાય છે? હા. અને તમે મારી પાસે શું કરવા હાથ જોડો છો? મેં થોડું કીધું છે એ લોકોને કે તમે લોકો ઘર છોડીને જાવ એમ. પણ આ જ વસ્તુ ને, તમે એમની સાથે બોલતા નથી, એ તમારી સાથે નથી બોલતો. અબોલા દિવસે ને દિવસે વધતા જાય છે. તમે એકબીજાનું સમાધાન જ કરવા નથી માંગતા. અરે હાથ બહુના દુશ્મન હોય ને એ એકવાર વિચારે, પણ આ તો એક જ ઘરમાં રહીને બંને જણે કહાટી બોલાવી છે. જુઓ મમ્મી, દેવાંગભાઈની લાઈફ છે, એને જે કરવું હોય ને એ કરે. એને આ ઘર છોડીને જવું હોય ને તો મને કોઈ ઇશ્યુ નથી. તમને શું કામ વાંધો હોય? તમને વાંધો થોડી હોય. તમે આ ઘરની વહુ છો. અરે વહુ દ્વારે તો ઘરને સ્વર્ગ બનાવે, પણ
તમે તો આ ઘરને નર્ક બનાવવા બેઠા છો, માનવા જ તૈયાર નથી. એકની એક વાત, અરે શું તમારી સાથે મજાક મસ્તીમાં એ તમારા ખોડામાં માથું નાખીને સૂઈ ગયો, એ વાતને તમે એટલી બધી પકડી રાખી. આજે 5-6 વર્ષ થઈ ગયા, તમે વાત પડતી જ નથી મૂકતા, અને વાત એટલી વણસી ગઈ કે એ ઘર છોડવા તૈયાર છે ને તમે કહો છો કે ભલે છોડે. મમ્મી એ વાત મજાક નહોતી. માન્યું કે દેવાંગભાઈ મને માં જાણીને મારા ખોળામાં માથું નાખીને સૂઈ ગયા. મેં એક્સેપ્ટ કર્યું કે વાંધો નહીં, ઇટ્સ ઓકે. પણ જે મેં થપ્પડ મારી હતી એનું કારણ તમે જાણવાની કોશિશ. તમે કારણ જણાવ્યું? હાથ સુધી કારણ જણાવ્યું? મેં પૂછ્યું, સાગરે પૂછ્યું, દામિનીએ પૂછ્યું, તમે કારણ જણાવતા નથી. અને આ કારણને એટલું ખેંચો છો કે ન પૂછો વાત. હે કારણ જણાવવા જેવું નથી મમ્મી. જો જણાવીશ ને તો તમને બધા લોકોને ખોટું લાગશે. હા, અને આજે તો ખાલી હું અને દેવાંગભાઈ નથી બોલતા. એ કારણ જાણ્યા પછી ખબર નહીં શું શું થાય. જો એવું જ હતું ને તો એ સમયે જ કહી દેવું હતું. હા, આટલી બધી લાંબી વાત કરવાની જરૂર જ નથી. દેવાંગને પૂછે તો એ જવાબ ના આપે, તમને પૂછે તો તમે જવાબ ના આપો. અરે તમે લોકોએ ધાર્યું શું છે? આ ઘર છે મારા ઘરનું, આ મારા ઘરને તમે લોકોએ યુદ્ધનું મેદાન બનાવી દીધું છે. આમાં મારો કોઈ વાંક નથી મમ્મી. દામિનીને હું નાની બેનની જેમ રાખું છું. દામિનીને કોઈ તકલીફ નથી આવવા દેતી. અને રહી વાત દેવાંગભાઈની, તો એને પણ સમજવું જોઈએ ને કે આ ઘરમાં દામિનીને ઇશ્યુ નથી, એને ઇશ્યુ નથી, તો હું એક નથી બોલતી ને એની સાથે. ઘરના બીજા બધા સભ્યો તો બોલે છે, બીજા બધા સભ્યો તો સારી રીતે વ્યવહાર કરે છે, તો ઘર તમારા બેના ઝઘડામાં આખા ઘરમાં કંકાસ થઈ રહ્યો છે. બધાના મન ખાટા થઈ ગયા છે. કારણ કે તમે એકની એક વાતને ઘસેટો છો મમ્મી. તમને પહેલા પણ કીધું હતું ને હજી પણ કહું છું કે હું દેવાંગભાઈની માફી નહીં માંગુ અને દેવાંગભાઈ સાથે નહીં બોલું. તો પછી એકની એક વાત રોજ શું કરવા? રોજ દિવસ ઉગ્યા અને મને ને દેવાંગભાઈને જોયા નથી કે તમે લોકો આ વાતને લઈને આવ્યા નથી. તો શું કરીએ? શું કરીએ? શું અમે જણાવશો? જ્યારે વાતનો નિવેડો જ નથી આવતો તો અમારે કરવું શું? તમારે કહેવું નથી, દેવાંગને જણાવવું નથી, તો અમારે કરવું તો કરવું શું? જણાવશો? બસ દર વખતે વાત કહેવાય એવી નથી, કહેવાય એવી નથી, તો અમારે શું કરવાનું આમાં? તમારે આટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી અને ગુસ્સો થવાની પણ જરૂર નથી. એટલે આ વાતને અહીંયા જ પૂરી કરો ને તો સારું છે. દેવાંગભાઈ સમજે તો સમજાવો, નકર પછી એને જે ઠીક લાગે ને એ ઇટ્સ ઓકે. હા, હવે તો બધાને પોતપોતાની મન મરજી કરવી છે. તમારે તમારી મરજી પ્રમાણે ચાલવું છે, દેવાંગને દેવાંગની મરજીથી ચાલવું છે. અરે મા બાપની તો કોઈ આમાન્ય કોઈ રાખવી જ ક્યાં છે? તમે સાસુ સસરાની નથી રાખતા આમાન્ય, દેવાંગ એના મા બાપની નથી રાખતો. હવે લાગે છે કે આ ઘરના ભાગલા જ પડશે, બીજું કંઈ થશે નહીં. ઘરડે ઘર પણ આ જ બધું જોવાનું હતું ને, એ ખબર નહોતી કે આ વહુ આવીને પછી ઘરના ભાગલા પડશે. રોજ નહીં વિચાર્યું એવી વસ્તુ થશે. અરે માણસ અબોલા રાખે, વાત હોય તો એનો નિવેડો લાવે, પણ અહીંયા તો કેવું છે, દિવસે દિવસે વાતને વણસવી છે પણ વાતનો નિવેડો નથી લાવો. નથી દિયરે કેવું કે નથી ભાભીએ કેવું. મમ્મી આ વાતનો નિવેડો તો નહીં આવે. આ વાત હવે ઘરના બધા વ્યક્તિઓને સમજી જાઓ ને એ વધારે સારું કહેવાય. હા, અમારે જ સમજવાનું છે. તમારી આગળ તો કેવું ને એટલે ભેંસ આગળ ભાગવત જેવું છે. સાગર કયા કાગળિયા ગોતવાનું કીધું છે કાંઈ ખબર નથી પડતી. ફાઇલ તો મળી છે, હવે આમાં હોય તો સાગર આવે ને ત્યારે જ વાત. હાલો, આમાંથી તમે જે મને ડોક્યુમેન્ટ ગોતવાના કીધા હતા ને એ તમે જાતે ગોતી લો. મને તો આમાં કંઈ ખબર જ નથી પડતી કે કયું ગોતવાનું કીધું હતું તમે. હા, ડોક્યુમેન્ટ તો મળી જશે, પણ આજે આપણા ઘરની પરિસ્થિતિ થઈ છે ને, જે બધાના મન ખરાબ થયા છે ને. હા, મારા લીધે થયા છે. તમે પણ આ જ વાત કરવા માટે આવ્યા નહીં? હા, વાવ. એ જ કહેવા માટે આવ્યો છું. શું છે યાર તલા બધું? તને કેટલી વાર સમજાવી, આટલું તને કહ્યું કે તું તારી જીદ છોડી દે. હું દેવાંગને છે ને નાનપણથી ઓળખું છું. અમે બંને ભાઈઓ નાનપણથી એક સાથે મોટા થયા છીએ, એટલે મારો ભાઈ શું છે અને શું કરી શકે ને એની બહુ મને સારી રીતે ખબર પડે છે. અરે એવું તો તારી સાથે દેવાંગે શું કરી નાખ્યું કે તું દેવાંગને આટલો ધુતકારે છે? જુઓ સાગર, સરખા મોઢે વાત નથી કરતી. જો સંબંધો છે ને એને સાચવતા શીખો. જો સંબંધો સાચવી નહીં શકો ને તો સંબંધો પણ તમને નહીં સાચવે.
ક્યાં ફેંકી દેશે ને એની ખબર પણ નહીં રહે તમને. બોલી લીધું. આ બધી વાતો મને મમ્મીએ પહેલાં જ સમજાવી દીધી છે. તો પણ તારા મગજમાં કેમ નથી ઉતરતી? મમ્મીએ સમજાવ્યા હશે, પપ્પાએ સમજાવી હશે, અરે બધાએ તને સમજાવી હશે, ઇવન હું પણ તને સમજાવી રહ્યો છું. તો તને થોડુંક તો અંદર થવું જોઈએ ને કે નહીં દેવાંગભાઈ ખોટા ના હોઈ શકે. દેવાંગભાઈ જ ખોટા છે આમાં. દેવાંગભાઈ ખોટા ના હોઈ શકે નહીં. દેવાંગભાઈ ખોટા છે, હતા અને રહેશે. જો સાચું કહું ને તો તારા મગજમાં જ કચરો ભર્યો છે. વાહ, હું જ કચરો છું. હકીકતમાં કારણ કે તને વ્યક્તિ ઓળખતા તો નથી જ આવડતું. તમે આ વાત- વાત તો તારી એકદમ સાચી છે. બરાબર છે. તમારું મગજ પણ કંઈક અલગ જ છે. તમે જે વાત છે જાણ્યા વગર જ તમે મને કહી દો કે તારા મગજમાં કચરો ભરેલો છે, તો વ્યક્તિ ઓળખતા મને નથી આવડતું તો વાતને જાણતા પણ તમને નથી આવડતું. જો તને વ્યક્તિ ઓળખતા આવડતું જ હોત ને તો અત્યારે છે ને તે વ્યક્તિને ઓળખ્યો હોત. દેવાંગ શું છે અને કેવું વ્યક્તિ છે ને એનું વ્યક્તિત્વ તે ઓળખ્યું હોત. જો તમે મને વાઈફ તરીકે માનતા હોત ને તો અત્યાર સુધીમાં મારા મનમાં જે વાત છે ને એ તમે જાણી ગયા હોત. હે તો મેં તને પૂછ્યું જ હતું. હે પણ પહેલા પણ મેં પૂછ્યું હતું કે એવી તો કઈ વાત છે કે તું જે મારાથી છુપાવી રહી છે, મને કહેવા નથી માંગતી, પોતાના પતિને કહેવા નથી માંગતી, તો કોને કહીશ? જુઓ, આ બધું છોડો. દેવાંગભાઈ જાય છે, જવા દો. નહીં, દેવાંગને હું આ ઘરમાંથી ક્યાંય નહીં જવા દઉં. અને તારો અને દેવાંગ વચ્ચે જે પણ કંઈ આ પ્રોબ્લેમ ક્રિએટ થયો છે ને એનું સમાધાન પણ તારે જ કરવું પડશે. એ આજે નહીં આવે ને કાલે નહીં આવે. જો હેતલ આવું ને આવું ચાલતું રહ્યું ને તો હું તારા મમ્મી સાથે વાત કરીશ. એને કહીશ કે તમે તમારી દીકરીને સમજાવો, કારણ કે તમારી દીકરી છે ને એ અમારા ઘરને તોડવા ઊભી થઈ છે. તોડવા? અને હું તોડવા ઊભી થઈ હા છું તો એમ? શું થયું? આ અમારો પંખીના માળા જેવું ઘર, અમારા ભાઈ ભાઈના સંબંધ, આ બધું તોડવા નથી ઊભી થઈ તો શું થયું છે? એક નાની એવી પ્રોબ્લેમના કારણે હા આવડું રાઈનું ઝાડ કર્યું છે તે. ના, તો સાંભળો. માન્યું કે તમારા ભાઈએ મારા ખોળામાં માથું નાખીને સૂતા, માં જાણીને સૂતા, પણ એણે જે વાત કરી ને એ વાત જ કંઈક અજીબ હતી. વાત કરી? હા, વાત કરી મને. એવી તો કઈ વાત કરી કે તને એ વાત અજીબ લાગી વળી? વાત એમ કે ભાભી તમે તો બહુ સુંદર છો, તમે તો બહુ દેખાવડા છો, કદાચ મારા લગ્ન તમારી સાથે થયા હોત ને તો બહુ સારું હતું, મને તમે બહુ ગમો છો, આઈ લાઈક યુ. શું કહેવાનું મારે? શું બકવાસ કરે છે હેતલ તું? બકવાસ નથી, આ હકીકત છે સાગર. જોઈ જાણીને શું કામ આવું કરે છે? જોઈ જાણીને નથી કરતી. આ જે વાત હું તમને કહેવા નથી માંગતી ને એ વાત મારે કહેવી પણ નહોતી. જે વસ્તુ તું બોલે છે એ બોલતા પહેલા વિચાર કરે છે કે નહીં, કે મનમાં આવે એ બધું બોલી જ નાખવું છે તારે? સાગર, આ હકીકત છે અને આ હકીકતને તમારે માનવી પડશે. નહીં. તમને તમારી વાઈફ ઉપર પણ વિશ્વાસ નથી એમ ને? આટલા માટે જ આ વાત હું નહોતી કરતી. મને ખબર હતી કે મારી આ વાત કોઈ નહીં માને. ના જ માને ને? ના માને, ક્યારેય ના માને. અને જો તને તારા પર એટલો જ વિશ્વાસ હોય ને તો ચાલ આ વાત સાબિત કરીએ આપણે. ચાલ સાગર, શું નક્કી કર્યું છે પપ્પા તમે? આખરે જવાબ કેમ નથી આપતા તમે નિર્ણય લઈને? હવે શું નક્કી કરવાનું હોય? કર્યું જેવું છે આ ઘરમાં. કોઈએ કંઈ નથી કર્યું. અને આમ પણ આ ભાભી જે કરી રહ્યા છે ને એ હિસાબ જોતા તો બસ કરો ને દેવા. ક્યારની એક વાત લઈને બેઠા છો. અમે કોઈ કાંઈ નિર્ણય લઈએ એનાથી તમને શું ફરક પડે છે? તમે તો તમારી મરજીનું જ કરવાના છો ને. હા તો પછી મારી મરજીનું ચાલવા દો ને. નથી રહેવું મારે અહીંયા આ ઘરમાં. અને આમ પણ આ ઘરમાં શું રાખ્યું છે? તું એક કામ કર, આ તારો સામાન પેક કરી લે. આપણે આજે જ તે છે ને કોઈ જગ્યાએ સારી જગ્યા હશે ને તો ભાડે રાખી લઈશું. હા જરૂર. બીજું કઈ હુકમ છે? અમે બધા તો તમારા નોકર છીએ ને. નોકર હોવાનો સવાલ ક્યાંથી આવ્યો છે? હા તમે લોકો ના જાણે કેવું વર્તન કરી રહ્યા છો મારી સાથે. છો દામિની, હું તને એટલું જ કહેવા માંગુ છું કે આ પપ્પા છે ને સમજાવવા સિવાય બીજું કઈ કામકાજ કરવાનું નથી. અને નિર્ણય લેવામાં તો ના જાણે એમના પગ ક્યાં કાપી રહ્યા છે. આ જેટલું તમને સમજાવ્યું ને એટલું નાના છોકરાને સમજાવ્યું ને તો અત્યારે એ પણ સમજી ગયો. મારે સમજવું નથી, પણ મારે છે ને
અને એક વસ્તુ સમજાવી છે. મોટાભાઈ હા શું મોટાભાઈ છોડો ને મારો કાટલો. એક વાતનો જવાબ આપજે મને. અત્યાર સુધી હું તારા પક્ષમાં હતો. મારા ભાઈ ઉપર મને ઘણો વિશ્વાસ પણ હતો. પણ એક વાતે મને અંદરથી જગજોડી નાખ્યો છે. કઈ વાત ને શેની વાત કરો છો? મેં શું કર્યું છે એવું વળી? તારી ભાભી જે બોલી રહી છે એ શું સાચું છે? હવે અમને કેમ ખબર કે ભાભીએ શું કીધું છે? એટલા સમયથી તો ભાભીને પૂછીએ છીએ ને, પણ એક વાત છે એવું કહીને ઊભા રહી જાય છે. શું વાત છે એ તો એમને કેવું નથી. બાકી રહી ગયું હશે કઈ? હા, મારા માથા ઉપર છાણા છાપવાનું બાકી રહ્યું હશે તો એ પણ કરી દો ને. બસ હા, કહું છું તને હું કે તારી ભાભીએ મને શું જણાવ્યું. હું જણાવ્યું છે કહો ને હવે. જો દેવા, એ દિવસે તું તારા ભાભીના ખોળામાં માથું રાખીને સૂતો હતો ને, એનાથી તારા ભાભીને કોઈ પ્રોબ્લેમ નહોતો, કારણ કે એ તને પોતાનો દીકરો ગણે છે અને તું કદાચ એને તારી માં ગણતો હશે. પણ તારી ભાભીએ એ પણ કહ્યું છે, અને એ દિવસે તું ખોળામાં માથું રાખીને એ પણ બોલ્યો હતો કે ભાભી તમે મને બહુ ગમો છો. કદાચ તમારા લગ્ન ન થયા હોત ને તો હું તમારી સાથે લગ્ન કરવા માંગતો હોત, પણ કદનસીબે તમારા લગ્ન મારા મોટા ભાઈ સાથે થઈ ગયા ને, એટલે આ મોકો હું ચૂકી ગયો. વોટ નોનસેન્સ! આવી બધી વાતો કરતા શરમ નથી આવતી ભાભી તમને? તમને શરમ કઈ નથી પણ વાતો કરી નાખવાની. અરે જેવો હું છું નહીં ને એવા ચિતરી રહ્યા છે મને. ના જાણે આ ઘરથી અને મારાથી શું પ્રોબ્લેમ છે ભાભીને. સાચી વાત જ્યારે છે, હોય ત્યારે કઈ પણ વાત કરે છે. દેવાંગ, બસ હવે બધાને બધી ખબર પડી ગઈ કઈ છે. ખબર નથી પડી પપ્પા. આના પહેલા પણ મને લાફો માર્યો હતો, બધાની વચ્ચે લાફો માર્યો હતો, ત્યારે તો હું કઈ નથી બોલ્યો મોટા ભાઈ. પણ હવે છે ને, હવે આ વાત છે ને આજથી વધારે વધી રહી છે. આ ભાભી છે ને ખોટી રીતે મારા ચરિત્ર ઉપર હાથ નાખે છે અને હું ક્યારેય સહન નહીં કરી લઉં. દેવાંગ, ખબર છે મને તમે સાચા છો, અને મોટા ભાઈ તમે પણ આ વાતને સાચી માની લીધી. અત્યાર સુધી તો મને પણ એવું જ લાગતું હતું કે ભાભીને ખોટું લાગ્યું છે, પણ આવી વાત કરવાની શું જરૂર છે? જો દામિની બહુ, એક વાત જાણી લો કે એક સ્ત્રી માટે છે ને પોતાની ઇજ્જત જ સર્વસ્વ હોય છે. જે સ્ત્રી પાસે પોતાની ઇજ્જત ના હોય ને, એ સ્ત્રીને આ દુનિયા કાકરાની જેમ કાઢી નાખે છે. અને કોઈ સ્ત્રી પોતાની ઇજ્જત તો બધા વચ્ચે ના જ ઉચાળે. અને અત્યાર સુધી આ વાત એટલા માટે નહોતી કરતી હતી કે ઘરમાં ને ઘરમાં દેવાંગભાઈની ઇજ્જત એમનેમ રહે. બાકી મને આવડતું જ હતું જાહેર કરતા. તો પછી શું બાકી રાખ્યું છે હવે તમે? ઇજ્જત તો મારે ઉછાળી જ નાખી છે ને. અને આમ પણ હજી તમારે જેટલી વાત કરવી છે એટલી કહી દો ને. આ વાત સાચી છે. દેવાંગ, શું કરવા નથી આ તો સાચી છે. સાચી વાત છે તો છે, એમાં શું થઈ ગયું છે? સાચી જ વાત છે એમની. બોલ, શું કરી લેવાનો છે ભાઈ તું? બસ દેવાંગ, આ બધો નિર્ણય તમારે નથી લેવાનો, અને આ ઘરનો નિર્ણય મેં લઈ લીધો છે. તું આ ઘરમાં નહીં રહી શકે. જે મારા ઘરની વહુ ઉપર નજર બગાડે ને, એને હું ક્યારેય માફ નહીં કરી શકું, અને આ ઘરમાં રહી પણ નહીં શકે. અને હું તને હમણાં જ આ ઘરની બહાર કાઢી મૂકું છું. તમે અલગ રહી શકો છો. પપ્પા એક અરે, મિનિટ. છોડ ને. દેવાંગ, તમે ગુસ્સામાં બોલો છો ને આવું બધું. મને વિશ્વાસ છે તમે આવું ના કર્યું હોય. સાચી વાત છે ભાભી. એ દિવસે એમણે જે કે પણ કહ્યું હતું ને એવું થયું હતું. ઘરમાં કોઈ હતું નહીં એટલે મને લાગ્યું કે મોકો સારો છે. ભાભીની પાસે જઈને ભાભીની સાથે મેં આ જ વાત કરી હતી. મને એમ હતું કે ભાભી આ પાડશે, પણ એ દિવસે વાત બગડી અને ભાભીએ મને લાફો મારી દીધો. હલકટ! તારામાં શરમ જેવી જાત છે કે નહીં? તારી માં સમાન ભાભી ઉપર નજર ખરાબ કરતા તને જરાય શરમ ના આવી? જરાય શરમ ના આવી? મને મોટો ભાઈ ગણે છે, મારી બધી વાત માને છે, મને પૂછીને પાણી પીવે છે. હે જ મોટા ભાઈની પત્ની ઉપર નજર ખરાબ કરતા તને જરાય શરમ ના આવી? તને મારો દીકરો સમજ્યો છે. તારી એવી નાની એવી માંગ પૂરી કરવા પણ મેં કાટ કટલી મહેનત કરી હશે, તને ખબર નહીં હોય. આ દિવસ દેખાડ્યો તે મને, આ દિવસ દેખાડ્યો. હલકા, હે શું કમી રહી ગઈ હતી મારા અને તારા ભાભીના પ્રેમમાં કે તે તારા ભાભી ઉપર નજર ખરાબ કરી? જો કે આજે છે ને, આજે મને તારે
મારો ભાઈ કહેતા પણ શરમ આવે છે. મોટા ભાઈ ભૂલ થઈ ગઈ મારાથી, ભૂલ થઈ ગઈ. માફ કરી દો ને. જો એ પછી ક્યારે પણ દેવાંગ રહેવા દો. તમને તમારી ભૂલનો પછતાવો હોત ને તો એટલા વર્ષો ના કાઢ્યા હોત. ભૂલ કર્યા પછી પણ તમે તો તમારી તમરીમાં જ હતા. અને દેવાંગ, એક વાત કાન ખોલીને સાંભળી લેજે. આજ પછી છે ને આપણા બે ભાઈઓના સંબંધ પૂરા. અને આજ પછી તારું આ મોટું મને ના બતાવતો. મોટા ભાઈ માફી માંગવા સાગર, દેવાંગ, સાચી વાત છે સાગરની. ખરેખર તે બહુ મોટી ભૂલ કરી છે. એક મા સમાન ભાભીનું તે અપમાન કર્યું છે અને તે જે ખરાબ નજર આ ઘરમાં નાખી છે ને એની ઉપર. દેવાંગ, તે આ ઘરમાં તારી ભાભી પર નજર બગાડી છે ને એ આખી જિંદગી અંકબંધ રહેશે. એટલે તમે એક ઘરમાં ક્યારેય ભેગા નહીં રહી શકો અને હું તો જોઈ નહીં શકું. એટલે તું આ ઘરમાંથી નીકળી જા હમણાં ને હમણાં. તારા ઘરમાં રહેવાનો કોઈ હક નથી. ત્યાં બધો અધિકાર ગુમાવી દીધો છે.